નમસ્કાર મિત્રો, મારું નામ આલોક છે. હું 32 વર્ષનો છું અને હજી અપરિણિત છું. મારે પોતાની ઇલેક્ટ્રિક અને ઘર વપરાશના સાધનોની મોટી દુકાન છે, જેનાથી મારી સારી કમાણી થાય છે. મારી દુકાન પર એક ખૂબ જ વફાદાર અને મહેનતુ કારીગર કામ કરતો હતો, જેનું નામ રાઘવ. મિત્રો, રાઘવ ઘણો ઈમાનદાર અને મહેનતુ હતો. તે રોજ 5 કિલોમીટર સાયકલ ચલાવીને પોતાના ઘરેથી દુકાને આવતો ને જતો. એનો સ્વભાવ એટલો નમ્ર હતો કે ગ્રાહકો પણ એનાથી ખુશ રહેતા. પણ એક દિવસ રાત્રે દુકાન બંધ કરીને તે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે હાઈવે પર રાઘવનો મોટો અકસ્માત થયો. મને ખબર પડતા જ હું તાત્કાલિક હોસ્પિટલે ગયો. ત્યાં જોયું તો રાઘવને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરે ઓપરેશન રૂમની બહાર આવીને કહ્યું, હાલત અત્યંત નાજુક છે, બચવાની ગેરંટી બહુ ઓછી છે. જો 48 કલાકમાં એ હોશમાં આવે તો જ કંઈક આશા રાખી શકાય, નહીં તો બધું ભગવાન ભરોસે છે. થોડી વારમાં રાઘવની પત્ની વૈશાલી રડતી ધ્રુજતી હોસ્પિટલમાં પહોંચી. એ દેખાવમાં ખૂબ જ સાદી અને સુંદર હતી, પણ એના ચહેરા પરનો ભય અને દુઃખ જોઈને મારું દિલ દ્રવી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા અને તેની લાચારી જોઈને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. પણ કિસ્મતે સાથ ન આપ્યો. 48 કલાક પૂરા થાય તે પહેલા જ રાઘવે હોસ્પિટલમાં જ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. વૈશાલી પર માનો આકાશ તૂટી પડ્યું. એ હોસ્પિટલના વરંડામાં ચીસો પાડીને રડી પડી. બીજે દિવસે આખા ગામમાં માતમ છવાઈ ગયો. મિત્રો, રાઘવ જેવો ભોળો અને ઈમાનદાર માણસ હવે આપણી વચ્ચે નહોતો. અંતિમ સંસ્કાર વખતે હું અને મારી મા પણ ત્યાં હાજર હતા. અમારી આંખોમાં પણ આંસુ હતા. થોડા દિવસ પછી હું અને મારી મા વૈશાલીને મળવા એના ઘરે ગયા. ગામના છેવાડે આવેલું એનું 2 ઓરડાનું કાચું મકાન હતું. વૈશાલી એક ખૂણામાં સુનમૂન બેઠી હતી. એની માએ આંસુ લૂછતા કહ્યું, મારી દીકરી બહુ નસીબ વગરની નીકળી. લગ્નના 3 વર્ષમાં જ એનો હસતો રમતો સંસાર ઉજળી ગયો. આ સાંભળી મારું દિલ ભારે થઈ ગયું. મારી માએ આગ્રહ કરીને 5000 રૂપિયા વૈશાલીને આપવા હાથ લાંબો કર્યો, પણ એણે સ્વાભિમાન સાથે ના પાડી દીધી અને બોલી, આમાં તમારો કોઈ વાંક નથી. હું પૈસા શા માટે લઉં? માએ ઘણું સમજાવ્યું અને આખરે બળજબરીથી એના હાથમાં પૈસા મૂકી દીધા. પછી અમે પાછા આવી ગયા. વૈશાલી થોડા દિવસ માયકે ગઈ, પણ 1 મહિના પછી પાછી પોતાના ઘરે આવી ગઈ. એક દિવસ હું શહેરમાં સામાન લેવા જતો હતો. રસ્તામાં એનું ઘર આવ્યું. દરવાજો ખુલ્લો હતો તો હું અંદર ગયો. ત્યાં વૈશાલી સફેદ સાડીમાં એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી. મને જોઈને એણે આદરપૂર્વક અહવી સ્મિત આપી. એણે મને ખાટલા પર બેસવાનું કહ્યું અને રસોડામાં ચા બનાવવા ગઈ. મેં એને રોકીને કહ્યું, વૈશાલી, આટલી તકલીફ શા માટે કરા છો? મને ચા નથી જોઈતી. બસ તમારું દુઃખ ઓછું થાય એ જ ઈચ્છું છું. આટલું કહેતા મારો અવાજ પણ ભરાઈ ગયો. વૈશાલીની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પણ એણે જીદ કરીને મને ચા પીવડાવી. પછી મેં ધીમેથી કહ્યું, વૈશાલી, જે સમય જતો રહ્યો એ પાછો નથી આવવાનો. કિસ્મતના લેખને બદલી શકાતા નથી, પણ આગળનું જીવન જીવવા માટે હિંમત રાખવી જ પડશે. આમ તૂટી જઈશ તો કેમ ચાલશે? વૈશાલીએ રડતા રડતા ધીમેથી કહ્યું, હવે હું કોના માટે અને કયા આધારે જીવું? મારું આ દુનિયામાં કોઈ સહારો નથી રહ્યો. મેં ગામમાં ઘણી જગ્યાએ કામ માંગ્યું, પણ કોઈ એકલી વિધવાને કામ આપવા તૈયાર નથી. ઘરે બેસીને મન સાવ ઉચાટમાં રહે છે. આ સાંભળી મને ખૂબ જ આઘાત લાગ્યો. મેં પૂછ્યું, તને કેવું કામ ફાવે?
એણે કહ્યું કે એ ભણેલી હોવાથી નાના બાળકોને ટ્યુશન કરાવતી અને સીવણકામ કરતી હતી. પણ રાઘવના ગયા પછી બધું જ છૂટી ગયું. 2 મહિનાથી એ સાવ નવરી ઘરે બેસી રહી છે. એની આવી લાચારી અને પવિત્રતા જોઈને મને વિચાર આવ્યો કે જો હું એને સધિયારો આપીશ તો એનું જીવન સુધરી જશે. મેં કહ્યું, જો તને વાંધો ન હોય તો તું અમારા ઘરે રહીને મારી માની મદદ કરી શકા છો, અથવા મારી દુકાન પર મારો હાથ બટાવી શકા છો. વૈશાલી થોડી વાર વિચારમાં પડી ગઈ. પછી બોલી, સાહેબ, તમારી દુકાન મારા ઘરથી 5 કિલોમીટર દૂર છે. મારી પાસે કોઈ સાધન નથી. રોજ આટલી દૂર આવવું જવું મારા માટે બહુ મુશ્કેલ છે. એની વાત સાચી હતી. પછી મેં સાફ દિલથી કહ્યું, વૈશાલી, જો તને કોઈ તકલીફ ના હોય તો તું મારા ઘરે રહેવા આવી જા. મારી વૃદ્ધ માં એકલી રહે છે. એ તારી બહુ જ કાળજી રાખશે. તને એક આશરો મળશે અને અમને તારો સાથ. એ ચૂપચાપ નીચું જોઈ ગઈ. મેં હસીને કહ્યું, કોઈ ઉતાવળ નથી, શાંતિથી વિચાર. કાલ કે પરમ દિવસે મારી માને આવીને મળજે, પછી આપણે સાથે નિર્ણય લઈશું. એણે હળવું માથું હલાવ્યું. એ દિવસથી વૈશાલીનો કરુણ ચહેરો મારા મનમાં વસી ગયો. એની નાની ઉંમર અને વિધવાપણું મને બેચેન કરવા લાગ્યું. એણે એ પણ કહ્યું હતું કે ગામના કેટલાક લુચ્ચા લોકો એને એકલી જોઈને ખરાબ નજરે જુએ છે. આ વાત મારા દિલમાં કાંટાની જેમ ખૂંચી ગઈ હતી. 2 દિવસ પછી હું દુકાને બેઠો હતો. ત્યારે બપોરે વૈશાલી આવી. એ અત્યંત સાદી પણ સુંદર દેખાતી હતી. એણે ધીમેથી કહ્યું, હું તમારા ઘરે આવીને કામ કરવા તૈયાર છું, પણ પહેલા તમારી માને એકવાર પૂછી લ્યો. એની વાત સાંભળીને મારા ચહેરા પર ખુશી આવી ગઈ. મેં દુકાન વહેલા બંધ કરી અને એને આદરપૂર્વક બાઇક પર બેસાડીને ઘરે લઈ ગયો. ઘરે માં હોલમાં સોફા પર બેઠા હતા. વૈશાલીને જોઈને એમને પહેલા તો આશ્ચર્ય થયું, પણ પછી એણે હુંફાળું સ્મિત આપ્યું. એમણે એને પાણી આપ્યું અને રસોડામાં ગયા. વૈશાલી અમારા ઘરને બહુ ઉત્સુકતા અને સંકોચથી જોતી હતી. કદાચ તેણે આટલું મોટું ઘર ક્યારે જોયું નહોતું. એની આંખોમાં ગરીબીનું દુઃખ સાફ દેખાતું હતું. મેં મારી માને અગાઉથી વૈશાલી વિશે બધી વાત કરી દીધી હતી કે હું એને આપણા ઘરે આશરો અને કામ આપવા માંગુ છું. માં પણ રાજી હતા. એણે રસોડામાંથી આવીને વૈશાલીનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું, વૈશાલી બેટા, મારા દીકરાએ મને બધી વાત કરી છે. જો તને ફાવે તો તું અહીંયા રહીને જ ઘર સંભાળ. અહીંયા તને કોઈ પરાયું નહીં ગણે. અમે તને અમારા પરિવારનો એક હિસ્સો ગણશું. આ સાંભળીને વૈશાલીની આંખોમાંથી આંસુ વહી ગયા. પણ આ વખતે એમાં ભય નહીં, એક અનોખી રાહત હતી. મેં પણ એને હિંમત આપી. ઘરમાં કામ બહુ વધારે નથી, બસ માનો સાથ આપવાનો છે. હવે ગામના કોઈ ખરાબ લોકો તારી સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ શકે. એણે રડતા રડતા હા પાડી દીધી. એ જ સાંજે હું એને એના ઘરે લઈ ગયો અને એનો થોડો જરૂરી સામાન તથા કપડાં બાઇક પર લઈને પાછો આવ્યો. અમારું ઘર મોટું હતું. અમે વૈશાલીને એક અલગ અને સુરક્ષિત ઓરડો રહેવા માટે આપ્યો. એણે ઘરનું બધું કામ ખૂબ જ દિલથી શરૂ કરી દીધું. રસોઈ બનાવવી, સફાઈ કરવી, બધું જ. માને હવે બહુ આરામ થઈ ગયો હતો, એટલે માં આખો દિવસ એના વખાણ કરતા થાકતા નહીં. વૈશાલીના આવવાથી મારા ઘરનો બોજ સાવ હળવો થઈ ગયો હતો. હું આખો દિવસ દુકાને રહેતો, પણ પાછળથી માં અને વૈશાલી વચ્ચે સગી માં દીકરી જેવો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. ધીમે ધીમે વૈશાલી પોતાના ભૂતકાળના દુઃખમાંથી બહાર આવવા લાગી. પણ જ્યારે એ આંગણામાં કામ કરતી કે રસોઈ બનાવતી, ત્યારે ક્યારેક અમારી નજરો મોહી જતી.
એની આંખોની ભોળી માસુમિયત મારા દિલને સ્પર્શી જતી. એ હવે અમારા જીવનનો અનિવાર્ય ભાગ બની ગઈ હતી. અમે ત્રણેય સાથે બેસીને જમતા, વાતો કરતા અને હસતા. એના ચહેરા પર આવતું હળવું સ્મિત મારા મનને અદ્ભુત સુકૂન આપતું. સાચું કહું તો હવે એના વિના મને મારું જીવન સાવ અધૂરું લાગવા લાગ્યું હતું. આમ જ 4 મહિના પસાર થઈ ગયા અને વૈશાલીના ચહેરા પરની ઉદાસી હવે સાવ ગાયબ થઈ ગઈ હતી. એક વખત અમારા એક નજીકના સગાના લગ્નમાં માને 2 દિવસ માટે ગામડે જવાનું થયું. તેથી ઘરે માત્ર હું અને વૈશાલી જ હતા. માં જ્યારે બસ સ્ટેન્ડ જવા નીકળ્યા ત્યારે તેણે વૈશાલીના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, મારા દીકરાનું ધ્યાન રાખજે. એને સમયસર ગરમા ગરમ ખાવાનું આપજે અને ઘર બરાબર સંભાળજે. વૈશાલીએ બહુ જ આદરપૂર્વક હા પાડી. માના ગયા પછી સાંજે હું દુકાનેથી ઘરે આવ્યો તો વૈશાલીએ બહુ જ સ્વાદિષ્ટ ભોજન તૈયાર રાખ્યું હતું. મને ડાઇનિંગ ટેબલ પર એકલા જમવાનું ન ગમ્યું એટલે મેં કહ્યું, વૈશાલી, આજે આપણે બંને સાથે બેસીને જ જમીએ. એ થોડી શરમાઈ, પણ પછી એણે ખાલી થાળી લીધી અને મારી સામે બેસી ગઈ. મિત્રો, એ રાત્રે ઘરનો માહોલ એકદમ શાંત અને અનોખા આકર્ષણથી ભરેલો હતો. એનું શરમાતું અને નમ્ર સ્મિત મને મંત્રમુગ્ધ કરી રહ્યું હતું. જમ્યા પછી હું મારા ઓરડામાં ગયો, પણ મને આખી રાત ઊંઘ ન આવી. એનો નિર્દોષ ચહેરો, એની સાદગી મારા મગજમાં સતત ફરતા હતા. મને અહેસાસ થઈ ગયો કે હું એના પવિત્ર પ્રેમમાં સંપૂર્ણપણે પડી ચૂક્યો છું. બીજે દિવસે સવારે અમે સાથે નાસ્તો કર્યો. અમારી નજરો મળવાથી એ વારંવાર શરમાઈને નીચું જોઈ જતી હતી. હું દુકાને ગયો પણ મારું મન કામમાં બિલકુલ ન લાગ્યું. એટલે હું બપોરે જ વહેલો દુકાન બંધ કરીને ઘરે આવી ગયો. મને આટલો વહેલો ઘરે આવેલો જોઈને વૈશાલી આશ્ચર્યમાં પડી ગઈ. એણે પૂછ્યું, આલોક, આજે દુકાને કંઈ થયું છે? આટલા વહેલા કેમ આવી ગયા? હું ફક્ત એની સામે જોઈને હસ્યો અને હોલના સોફા પર બેસી ગયો. એ પણ પોતાનું કામ પતાવીને હોલમાં આવીને બેઠી. અમારી નજરો વારંવાર મોવી રહી હતી. હવે મારાથી વધારે રાહ જ ન જોવાય. હું ધીમેથી એની નજીક ગયો. એનો કોમળ હાથ મારા હાથમાં લીધો અને અત્યંત ભાવુક અવાજે કહ્યું, વૈશાલી, વૈશાલી, મારે તને મારા દિલની વાત કરવી છે. હું તને બહુ જ પ્રેમ કરું છું. તું જ્યારથી આ ઘરમાં આવી છો, મારું સૂનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. તારો પવિત્ર સ્વભાવ અને સાદગી મને તારી તરફ ખેંચે છે. મારી મા પણ તને સગી દીકરીની જેમ ચાહે છે. વૈશાલી, હું તારી સાથે લગ્ન કરીને તને કાયમ માટે મારી બનાવવા માંગુ છું. આ સાંભળતા જ વૈશાલીની આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા. એણે ધ્રુજતા અવાજે કહ્યું, આલોક, મને પણ તમે બહુ ગમો છો, પણ હું એક અભાગી વિધવા છું. આ સમાજ શું કહેશે? અને તમારી માં મને ક્યારેય સ્વીકારશે ખરા? શું એમને આ મંજૂર હશે? મેં એની આંખોમાં સીધું જોઈને મજબૂતાઈથી કહ્યું, વૈશાલી, આ જિંદગી આપણને એક જ વાર મળે છે અને હું મારી બાકીની જિંદગી તારા જ નામે કરવા માંગુ છું. માં ક્યારેય ના નહીં પાડે. તું ચિંતા ન કર. 2 દિવસ પછી જ્યારે માં ગામડેથી પાછા આવ્યા ત્યારે મેં રાત્રે એમની સાથે એકાંતમાં દિલ ખોલીને વાત કરી. મેં કહ્યું, માં, હું વૈશાલીને સાચો પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરીને ઘર વસાવવા માંગુ છું. તમારો શું નિર્ણય છે? માની આંખોમાં આ સાંભળીને ખુશીના આંસુ આવી ગયા. એમનું દિલ બહુ મોટું હતું. એણે તરત જ મને ગળે લગાડ્યો. પછી રસોડામાંથી વૈશાલીને બોલાવીને પોતાના ગળે લગાડી લીધી અને અમને બંનેને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. થોડા દિવસોમાં
અમે કોઈ ખોટા આડંબર દેખાડા વગર ગામના મંદિરે જઈને ખૂબ જ સાદગીથી 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા. ગામના કેટલાક લોકોએ પાછળથી વાતો કરી, અવનવી ટીકાઓ કરી, પણ અમે કોઈની પરવા ન કરી. વૈશાલી હવે માત્ર ઘરકામ કરવા વાળી નહોતી, પણ મારા ઘરની સાચી લક્ષ્મી અને મારી પત્ની બની ગઈ હતી. મિત્રો, અમારું ઘર ખુશીઓથી કિલ્લોલ કરવા લાગ્યું. લગ્નના થોડા મહિનાઓ પછી અમને જીવનની સૌથી મોટી ખુશખબર મળી. વૈશાલી ગર્ભવતી હતી. હવે એનો 8મો મહિનો ચાલી રહ્યો છે અને મારી માં ઘરમાં નવા બાળકના આવવાની ખુશીમાં બહુ જ ઉત્સાહિત છે અને વૈશાલીની ખૂબ જ કાળજી રાખે છે. મિત્રો, તમને શું લાગે છે? મેં વૈશાલીની લાચારી દૂર કરીને એની સાથે લગ્ન કર્યા. એ નિર્ણય બરાબર હતો કે ખોટો? તમારો પવિત્ર વિચાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો, જીવનમાં ગમે તેટલા મોટા દુઃખ કે તોફાન આવે, પણ જો સાચો પ્રેમ અને ઈમાનદારી મળી જાય તો માણસ બધું જ ભૂલીને નવું જીવન શરૂ કરી શકે છે. સાચા પ્રેમમાં સામાજિક બંધનો, વિધવાપણું કે ગરીબી નથી જોવાતી. બસ 2 દિલોનું પવિત્ર જોડાણ જોવાય છે. જો તમને કોઈને સાચો આદર આપો તો જીવન ખરેખર સ્વર્ગ બની જાય છે. જો તમને અમારી આ સુંદર પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે. પણ આ વિડીયો શૈક્ષણિક અને પ્રેરણાદાયી હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ વાર્તા કાલ્પનિક છે અને તેનો હેતુ મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. આમાં દર્શાવેલ ઘટનાઓ, પાત્રો અને સંજોગો વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી. કેટલાક સંવેદનશીલ વિષયનો સમાવેશ થઈ શકે છે. તેથી કૃપા કરીને આદરપૂર્વક અને સમજણથી આ વિડીયો જુઓ. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.